આજે આપણે વાત કरेगा कि આપણે આદિવાસી સમાજ कितरो पोड़ो है हे ते केने भी एकदम जाड़ में फंसी जाए। एक ईसाई धर्म गुरु प्रचारक था वह एक આપણે આદિવાસી ગામ में पहुंचा તે વણી આદિવાસીઓને બેવડાવીને કહ્યું તમાર ભગવાન કોણ है તે વણી એમ કહ્યું કે અમાર ભગવાન તે અમાર પાણોજી બનાવતી है ઈસ ભગવાન તે વણી એમ કહ્યું કે તમાર ભગવાન પાણી તરે એમ તે આપણાએ પછી કહ્યું ના અમાર ભગવાન તે પાણી ને તરે એમ તે ઈસાઈ ધર્મ વાળા કે ગુરુ કહ્યું કે અમાર તો ભગવાન પાણી બી તરે એમ પછી એક તગારું મંગાડ્યું તગારામાં પાણી મીંજ્યું પાણી મીંધીને આપણાવાળા ભગવાન મીંજ્યા તે પાણીમાં ડૂબી ગયા ને વણવાળા ભગવાન મીંજ્યા તે પાણી તરતા હતા કેમ કે લાકડા બન્યા થતા હતા તે તેવડા થકી વિશ્વાસ કરી દીધો આપણાવાળી ભગવાન તે તરે અનંત ભગવાન જોરે વટેશ પછી એક હિન્દુ ધર્મ વાળો પ્રચારક આવ્યો વણી કહ્યું વાહ કઈ ને તમાર ભગવાન તરે હે તમાર ભગવાન અગ્નિ સ્નાન કરે હું એમ બે ભગવાન લાવ્યા ને પછી વાદી બાળી તે એક તે આપણે પાટામાં વાદી બાળી તે ભગવાન ને બળ્યા ને એમના પેલા લાકડા વાળા હતા બળી ગયા તેવળાને પછી ફેરે આપણે આદિવાસી વિચાર કર્યો કે દાતે ફેર ભગવાન અગ્નિ સ્નાન બી કરી દે તોય નહીં બળતા પછી આપણે ફેર હિન્દુ ધર્મ માં પરાઈ ગયા પહેલા થોડા ઈસાઈ ધર્મ પરાઈ ગયા હતા પછી એક ગુરુ ફેર આદિવાસી આવ્યો વણી કહ્યું કે જેવડા આપણે આદિવાસી જન્મ થયું હતું તેવડા કહ્યું ધર્મ જ ને તું ધર્મ પૂર્વી આપણે એમ એટલે પછી તે દાડા જલ જંગલ જમીન ની પૂજા કરવા લાગ્યા એટલે આપણે આદિવાસી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ જાતિ બટી ગઈ આદા પ્રકૃતિ પૂજક બી ને આદા પેલા ધર્મ વાળા બી એટલે આપણે આदिवासी समाज सपापोड़ समाज है जेवो विजयन पाल दिए एवो अपना लिए। संविधान का अनुच्छेद 25 कहता है कि किसी भी व्यक्ति को उसका धर्म मानने अपनाने प्रचार करने का अधिकार है उसको। अगर कोई व्यक्ति किसी धर्म को नहीं मानता तो वो स्वतंत्र है, ये मौलिक अधिकार है उसका। कोई भी व्यक्ति उस पर थोप नहीं सकता है, नहीं तो हिंदू धर्म है, नहीं तो मुस्लिम धर्म का है, नहीं तो ईसाई धर्म है। ऐसा कोई भी व्यक्ति किसी को भी जबरदस्ती थोप नहीं सकता, नहीं तो जेल पे हो सकते हैं। अगर ऐसा होता है तो हमारे मौलिक अधिकार को लेकर हम सुप्रीम कोर्ट में चैलेंज भी कर सकते हैं। धन्यवाद साथियों।